તો જય દ્વારકાધીશ, માંગે 20 ને આપે 30. તો આજે હું શું કરવાની છું ખબર છે? કહી દઉં. આજે હું તમને બધાને આપવાની છું આન્સર. જે મેં ઇન્સ્ટામાં સ્ટોરી રાખી હતી અને મને એવું હતું કે હું આજે સ્ટોરી રાખું અને કાલ બધાને આન્સર આપી દઈશ, પણ ના થયું. મેં ભૂલ ગઈ હતી. પણ કાંઈ નહીં, અત્યારે આપણે આપી દઈ. બહુ બધા પૂછ્યા હતા પણ બધાના નહીં આપી શકું. એમાંથી મેં ત્રણ ચાર તો નહીં, એમ તો બહુ બધા છે, પણ જે હતા ને 3-4 હતા ને એ બહુ બધાએ પૂછ્યું હતું કે તમે સ્ટડી કરો છો, પછી તમારી સગાઈ થઈ ગઈ છે, તમારી કેટલી એજ છે, તમને કોનો સપોર્ટ છે, એ બધું. તો એ બધાના આન્સર આજે હું આપવાની છું. અને કોઈકે બહુ મસ્ત પૂછ્યું હતું કે તમે ક્યારે ચાલુ કર્યું અને ક્યાંથી ચાલુ કર્યું ને કેવી રીતે તમે અહીંયા સુધી આટલા ટૂંકા સમયમાં અહીંયા પહોંચી ગયા. बोरिंग लग रहा है आपको? चलो स्टार्ट करते हैं. ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે આનો પાર્ટ 2 પણ કરશું જો તમે કહેશો ને તો. તો નામ નહીં લઉં હું કોને પૂછું છું, કાંઈ કેમ કે વળી કાંઈ થાય બાય તો उतनी उपाधि हमसे ना हो पाएगी. कहाँ से शुरू करेंगे? शुरुआत से शुरू करते हैं. તો બધાથી પહેલાં પૂછ્યું છે કે તમારી એજ કેટલી છે. બધાથી વધારે આ હતું કે તમારી એજ કેટલી, તમારી એજ કેટલી, તમારી એજ કેટલી. અને હું આન્સર આપું, તમે કોઈ વિશ્વાસ ના કરો મારા ઉપર. મમ્મી કસમ, જે બોલીશ એ સાચું બોલીશ. સચ્ચી. સોળ વર્ષની જ છું. તમે નહીં માનો પણ વાંધો નહીં. તમે કહેશો ને તો સ્ટોરીમાં મારા આધાર કાર્ડનો ફોટો લગાવી દઈશ. कहीं फ़ोन चार्जिंग में इसलिए यहाँ पे बैठना पड़ता है. પછી બીજું પૂછ્યું હતું કે તમારી સગાઈ થઈ ગઈ છે. હા, તો મારી સગાઈ થઈ ગઈ છે. મારી સગાઈ થઈ ગઈ છે. મારી સગાઈ થઈ ગઈ છે. અને તમને બધાથી વધારે સપોર્ટ કોનો છે? પપ્પાનો અને મમ્મીનો. બધાથી વધારે એ બેનો. બાકી કરે પણ એ બેનો બધાથી વધારે. અને એક મોનિકાનો. કેમ કે એ ના તો કાંઈ થાત જ નહીં, કેમ કે મારા હરેક શૂટમાં એ મારા ભેગી હોય. एक तो ये सोनू का फोन है, बार बार बंद हो जाता है. જે મેન લાગે ને એનો પહેલા આપું, પછી બીજા આપીશ. મેં વિડીયો સ્ટાર્ટ કર્યો હશે કે નહીં કર્યો હોય? કર્યો હશે, નકા બીજી વાર કરશું. કેમ કે મને એમ થાય કે ભણવામાં કાંઈ છે જ નહીં. અત્યારથી પૈસા કમાઓ, જિંદગી જીવો. આમ તો રોજ જવાનું, ટીચરનું સાંભળવાનું, ઘરેથી સાંભળવાનું, એના કરતાં મૂકી દેવાનું. આવી શીખ તમને કોઈ નહીં આપે મારા સિવાય. તમે કેટલું ભણ્યા? 10th. અને એમાં કોઈ બીએફ છે? ના. એ ખોટા લફડામાં ના પડવાનું. એના કરતાં તો એકલું જીવવાનું. એવી બંધાણી લાઈફમાં કોને જીવવાની મજા આવે? અહીંયા ના જા, આમ ના જા, આવું ના કર, ઓલા કપડાં ના પહેર, આમ ના કર. એ બધું નહીં. એક જ લાઈફ છે, પોતાની મરજીથી જીવવાની. તમારો કોઈ ક્રશ છે? ના, કોઈ નથી. તમે તમારી લાઈફમાં શું કરવા માંગો છો? અરે સપના તો બહુ મોટા છે મારા. બહુ મોટા. કે એક મારું પોતાનું ઘર હોય, એક મારા પોતાનું સલૂન હોય, એક બે ગાડી મારા ઘરના બહાર પડી હોય. પપ્પાના પૈસે નહીં, પોતાના પૈસે. એટલે આ તો હજી નાના સપના છે, બાકી આનાથી બહુ મોટા જોયા છે.
પણ પૂરા પણ હું કરીશ. બીજું, તમે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? બસ દ્વારકાવાળાએ પહોંચાડી દીધા. મેં બી નહોતું વિચાર્યું કે હું આ 4 મહિનામાં આટલું બધું કરી શકીશ, પણ મને આમ શબ્દ નથી મારા પાસે કહેવા માટે. આમ એટલું સ્ટ્રગલ કર્યું ને મેં આ 4 મહિનામાં કે સવારે શૂટમાં જતી, પછી હું ક્લાસ બી કરું છું નેલ્સના અને મહેંદીના, તો ત્યાં બી જતી, ત્યાંથી આવતી 7 વાગે, વળી રેડી થતી, વળી રીલ ને એ બધું બનાવતી, અને મેકઅપ ને એ બધું મોનિકા કરતી. એટલે મોનિકાએ આખો દિવસ મારા ભેગી ને ભેગી હોય, અને બસ એટલે જ આમ જી જાન એક કરીને મેં મહેનત કરી આ 4 મહિના, ત્યારે અહીંયા પછી, અને હજી કરીશ, કેમ કે હજી તો આપણે 100K પહોંચવાનું છે 5 મહિનામાં, અને તમે પહોંચાડી દેશો, તમે સપોર્ટ જ એવો કરો. મોનિકા તમારી શું થાય છે? મોનિકા આમ જોવા જાય તો સગી બેન જેવી જ છે, એન્ડ આમ મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અને આમ આખો દિવસ ઘરે જ હોય. મારી મમ્મીની ને એની મમ્મીની બી એટલી જ લાગે, અને મારી મમ્મીની ને મોનિકાની ને એ બધાની બહુ લાગે. તમે કેટલા ભાઈ બહેન છો? એક ભાઈ છે અને અમે 2 બહેનો છીએ. સોનુ તમારે શું થાય છે? તો સોનુ મારી બેન છે ને સગી, એની છોકરી થાય છે. સોનલની બેનનું ફેસ રિવીલ ક્યારે કરશો? મેં પૂછ્યું હતું ઘરે, તો ઘરેથી એવું કીધું કે એ 6 મંથની થઈ જાય ને એટલે કરશું. અત્યારે તો ના પાડે છે કે અત્યારે નથી કર. ખબર નહીં એવું કેમ. સોનુમાં તો અમે એવું કાંઈ નહોતું રાખ્યું, પણ પછી સોનુ બહુ બીમાર થઈ જતી, એના ફોટો નહીં રાખતા, એટલે તો હવે આમાં મેં એવું વિચાર્યું કે ફેસ રિવીલ નહીં કરીએ. તમારા ઓજી આજી સાથે પિક ક્યારે રાખશો? 1 વર્ષની અંદર ફાઇનલ, પાક્કું 1 વર્ષની અંદર રાખી દઈશ. કોઈકે એવું પૂછ્યું ને, મેં ખાલી એમને સ્ક્રીનશોટ પાડ્યા કે હું હસી શકું. તમારા ફેક ફોલોવર્સ છે? અરે ભાઈ, જાને બી કીધું હોય, ભાઈ બહેન એ નથી યાદ હવે મને, કેમ કે ઘણા ટાઈમ પહેલા સ્ક્રીનશોટ પાડીને રાખ્યા. એકવાર જોઈ લે મારી આઈડી, વ્યૂ એટલા જ હશે, અને ફોલોઅર્સ તું જોઈ શકસ. આટલી મહેનત કરી અને કોઈ काम कर जाए, दुख होता है मेरे को पता था आप ऐसे बोले कोई. તમે ક્યાંથી છો? હું આદિપુરથી છું. તમે ક્યારે અંજાર આવેલા? આવી જાઉં ને યાર. તમારું ગામ કયું? તો મારું ગામ વલાડિયા છે, પણ અમે રહીએ આદિપુરે છે. એટલે પહેલા વલાડિયા જ રહેતા, પણ હવે અહીંયા આવી ગયા. બાકી પહેલાની આવી ગઈ તો અત્યારે મારા 50K થઈ ગયા હતા. તમારી સરનેમ શું છે? મરંડ. डेली व्लॉग કેમ નથી રાખતા? नहीं होता मेरे से, एडिट नहीं होता.
मेरे को नहीं आता है. હું કરી તો લઉં પણ મને આળસ થાય. દેખો આજે મેં વ્લોગ બનાવ્યો એને 2-3 દિવસ તો એનામાં ધ્યાન જ નહીં દઉં. પછી કોઈ કહેશે વ્લોગ નથી આવતા હમણાં તારા, ત્યારે એમ થશે હવે રાખવો પડશે. પછી વીએનમાં જઈશ, વીએનમાં જ એડિટ કરું છું તો એમાં જઈશ, એમાં બધી ક્લિપ ગોઠવી દઈશ અને કટ બટ પછી કરીશ 3-4 દિવસ પછી આખું એડિટ થઈ જશે. પણ એને સેવ કરવા માટે કંઈક આટલી લાઈન હોય આખી પૂરી થવા દેવી પડે ને. હવે એ પૂરી થાય ત્યાં સુધી મારે શું કરવાનું? આળસ ના આવે મને એને જોઉં? એટલે એ બધું બહુ થાય. કોઈક એડિટ કરી દે તો રોજ કરું પોસ્ટ શું અપલોડ ડેલી કરીશ. કોઈક એડિટ કરી દેશે ને ત્યારે. મીટઅપ ક્યારે રાખશો? હવે એટલી મોટી કાંઈ સેલિબ્રિટી હું નથી થઈ ગઈ. થોડાક હજુ ફોલોઅર્સ થવા દે પછી રાખશું આરામથી. આટલું બહુ છે કેમ કે હવે ના, હવે જો તમે કહેશો ને તો આપણે પાર્ટ 2 બી કરી નાખશું, પણ હમણાં નહીં, અત્યારે થોડાક દિવસ પછી કરશું. જો પાર્ટ 2 જોઈએ તો કહેજો, આપણે કરી નાખશું. તો જય દ્વારકાધીશ, માંગવીશ ને અભેત્રીશ. તો આપણે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.